હેલો, કેમ છો બધા? બરાબર હશો? હાલો, હવે આપણે આપણા ફિઝિક્સના પ્રકરણમાં આગળ વધીએ. તો આપણને હવે ખ્યાલ છે કે જ્યારે આપણે સિલ્કના કાપડને ગ્લાસ રોડ કે પછી ગ્લાસનો સળિયો સાથે આપણે ઘસીએ ત્યારે સિલ્ક ઉપર ઋણ વિદ્યુતભાર આવી જાય અને પ્લાસ્ટિક રોડ ઉપર ધન પ્લાસ્ટિક રોડ નહીં, ગ્લાસનો સળિયો એના ઉપર ઋણ આવી જાય. હવે આપણને એ ખ્યાલ છે, બરાબર? તો આપણે એમ કહીએ કે આની ચાર્જિંગ થઈ ગઈ છે. શું થઈ ગઈ છે? ચાર્જિંગ. બરાબર. આપણે એમ કહીએ કે હવે સિલ્કના કાપડની ચાર્જિંગ થઈ ગઈ છે. તો ચાર્જિંગ કરવાની અલગ અલગ રીતો હોય છે. તો સૌથી પહેલી રીત આ છે, જેને આપણે કહીએ ઘર્ષણ વડે થતું ચાર્જિંગ. કેના વડે થતું ચાર્જિંગ? તો ઘર્ષણના કારણે. બરાબર. હવે તો તમને આ બધી જ વસ્તુ ખ્યાલ હશે અને આ બધી જ વસ્તુ એકદમ સરળ છે, કાંઈ પણ અઘરું નથી આનામાં. તો હવે આજે આપણે આગળ વધશું. બરાબર. તો આ યાદ રાખજો. બરાબર. ચાર્જિંગ કરવાની અલગ અલગ રીતો છે. એ આપણે જેમ જેમ આપણી પાઠ્ય પુસ્તકમાં બધા જ આર્ટિકલ આવતા આવશે, હું તમને વ્યવસ્થિત બધું સમજાવતો આવીશ. બરાબર. હવે આપણે આગળ વધશું. એનામાં આપણો નવો આર્ટિકલ છે વાહક અને અવાહક. હવે આ બહુ જ કામનો ટોપિક છે અને સમજવા જેવો છે. હવે વાહક એટલે તમે સમજી લો, તમારા કને વાયર હશે. બરાબર. માની લો કોપરનો વાયર છે, એ અને બી. અને એ અને બી આ એનો આગળનો અને આ એનો છેડેનો બિંદુ છે. હવે માની લો આપણા ઇલેક્ટ્રોન્સ એ થી બી જાય છે. એ થી બી જાય છે એટલે ટૂંકમાં આપણે શું કહીએ કે વિદ્યુત પ્રવાહ, કરંટ નું વહન થાય છે. જેમ કેમ પાણીનું વહન આપણે કરતા તરલના મિકેનિક્સમાં, એવી જ રીતે અહીંયા આપણા વિદ્યુત ભારોનું વહન થાય છે. વિદ્યુત ભારનું વહન થાય છે. હવે વિદ્યુત ભારનું જ્યારે વહન થાય ત્યારે વિદ્યુત પ્રવાહ આવી જાય. શું આવી જાય? વિદ્યુત પ્રવાહ આવી જાય. આ કેના માટે? તો આ વાહક માટે આ વસ્તુ સાચી છે. તો આપણે પેલા બે પાઠમાં આપણે વિદ્યુત પ્રવાહ તો ઠીક, જ્યારે આપણા ચાર્જીસ વિદ્યુત ભાર જ્યારે એનું વહન થશે ત્યારે આપણને વિદ્યુત પ્રવાહ મળશે. પણ આપણે પેલા બે પાઠમાં આપણા વિદ્યુત ભારોને સ્થિર સ્થિતિમાં રાખશું. વિદ્યુત ભારને આપણે કેવા રાખશું? વિદ્યુત ભાર Q ને આપણે સ્થિર સ્થિતિમાં રાખશું. બરાબર. કેવી સ્થિતિ હશે? સ્થિર સ્થિતિમાં જ આપણે રાખશું. એટલા માટે જ મેં તમને શબ્દ કરાવ્યો હતો ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. સ્ટેટિક્સ એટલે શું? સ્થિર, એક જ જગ્યાએ બેઠા છે.
આ બધું આવશે પણ ત્રીજા પાઠમાં આવશે, બરાબર. એટલે યાદ રાખજો, જ્યારે પણ વિદ્યુત ભારનું વહન થશે તો વિદ્યુત પ્રવાહ કરંટ આઈ આપણને મળશે. હવે આ કેનામાં થાય? વાહકમાંથી. હવે જ્યારે આપણે અવાહકની વાત કરીએ, અવાહક એટલે શું? ઇન્સ્યુલેટર. અવાહક એટલે શું? ઇન્સ્યુલેટર. અને વાહક એટલે શું? કંડક્ટર. બરાબર. વાહક એટલે કંડક્ટર અને અવાહક એટલે ઇન્સ્યુલેટર. હવે આપણે ઇન્સ્યુલેટરની વાત કરશું ને, તો ઇન્સ્યુલેટર એટલે આપણો અવાહક. હવે માની લો આ તમારું ઇન્સ્યુલેટર છે. હવે ઇન્સ્યુલેટરના ઉદાહરણ તમે વિચારી શકો છો, તો લાકડું, બરાબર, કાગળ, એ બધા ઇન્સ્યુલેટર છે. હવે ઇન્સ્યુલેટરમાં શું થાય કે આપણા જે વિદ્યુત ભાર છે ને એનું વહન શક્ય નથી, બરાબર. અવાહકમાં વિદ્યુત ભારનું વહન શક્ય નથી, એટલે અવાહકમાં આપણા વિદ્યુત ભાર ચાર્જીસ બધા જ એક જ જગ્યાએ બેઠા હશે. આ વસ્તુને યાદ રાખજો, બરાબર. અવાહક એટલે ઇન્સ્યુલેટરમાં શું થશે? આપણા વિદ્યુત ભાર એક જ જગ્યાએ બેઠા હશે. એક જ જગ્યાએ બેઠા હશે, બરાબર. એટલે ટૂંકમાં તમે એમ પણ કહી શકો છો કે વિદ્યુત પ્રવાહ કેવો આવશે? શૂન્ય આવશે. એમ માની લો અત્યારે, બરાબર. એકદમ ઇઝી રીતે આપણને બધું સમજવું છે, બરાબર. એટલે એનો મતલબ શું? વિદ્યુત ભાર એક જ જગ્યાએ બેઠા હશે. એનો મતલબ શું? કે અવરોધ આનો વધુ હશે. અવરોધ આર તમે શીખી ગયા છો 10મામાં. અવરોધ આર અવાહક માટે વધુ હશે અને વાહક માટે અવરોધનું મૂલ્ય ઓછું હશે. અને બીજો બંને વચ્ચે બીજો તફાવત શું છે કે વાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ, કેવા ઇલેક્ટ્રોન્સ? મુક્ત ઇલેક્ટ્રોન્સ વધુ હોય છે, એની સંખ્યા વધુ હોય છે. પણ અવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા બહુ જ ઓછી હોય છે, જેના કારણે આપણને વિદ્યુત પ્રવાહ જે છે ઓલમોસ્ટ ઝીરો જ આપણને મળે છે, બરાબર. એ એક તફાવત યાદ રાખવા જેવો છે. તો કંડક્ટર એટલે વાહકમાં બીજું શું આવશે? વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન વધુ હોય, જેના કારણે જ ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલે એનું વહન થાય તો આપણને વિદ્યુત પ્રવાહ મળશે, બરાબર. અને કંડક્ટર એટલે વાહકમાં શું થશે? મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય, બરાબર. પણ અવાહકની આપણે વાતચીત કરીએ તો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા બહુ જ ઓછી હોય, બરાબર. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા બહુ જ ઓછી. તો આ તમારું થઈ ગયું વાહક અને અવાહક. બધું ડિટેલમાં આપણે ત્રીજા પાઠમાં સમજશું, બરાબર. વિદ્યુત પ્રવાહ, ઘણી બધી સર્કિટ હશે, સર્કિટના દાખલા હશે, બધું જ આપણે કરશું, બરાબર. એકવાર બધું જોઈ લ્યો વ્યવસ્થિત અને બધું જ લખી લ્યો. કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને જરૂર જણાવજો. વોટ્સએપના માધ્યમ વડે તમે મને જણાવી શકશો, અથવા તો તમે મને ફોન કોલ પણ કરી શકો છો, નો પ્રોબ્લેમ. પણ બધું જ વ્યવસ્થિત તમે તમારી નોટમાં લખી લેજો.
2 મિનિટ રહીને આપણે બીજો ટોપિક કરશું. હેલો, હવે મને જરાક લખવાની જગ્યા જોઈશે એટલે હું બધું ઇરેઝ કરી નાખું છું. સમજો ત્યાં જેમ મેં તમને અત્યારે કીધું હતું કે આપણે સૌથી પહેલાં ચાર્જિંગ કર્યું હતું એટલે વિદ્યુત ભારિત આપણે કર્યું હતું. કેના વડે કર્યું હતું? ઘર્ષણની મદદથી. કારણ કે આપણે સિલ્કના કાપડને અને ગ્લાસના સળિયાને આપણે ઘસ્યો હતો, જેના કારણે સિલ્કના કાપડ ઉપર ઋણ વિદ્યુત ભાર આવી ગયા હતા અને ઓના ઉપર ધન વિદ્યુત ભાર આવી ગયા હતા. બરાબર. હવે આપણે આગળ વધીએ. હવે આપણે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરશું. બરાબર ને? વિદ્યુત ભારિત કરશું. આ ટોપિક સમજવા જેવો છે. બરાબર ને? એટલે સમજો ધ્યાનથી. આને કહેવાય ચાર્જિંગ બાય ઇન્ડક્શન. શું કહેવાય? ચાર્જિંગ બાય ઇન્ડક્શન. ઇન્ડક્શન એટલે પ્રેરણ અને વિદ્યુત ભારિત એટલે ચાર્જિંગ. એટલે આને આપણે શું કહીશું? ચાર્જિંગ બાય ઇન્ડક્શન. બરાબર? સમજો ધ્યાનથી. હવે માની લો તમારા ઘરે એક વાહક છે. બરાબર ને? વાહક લઈ લો, એક ઘોડો છે આપણા ઘરે. બરાબર ને? સ્પીયર. ઘોડો એટલે સ્પીયર. હવે સમજો ધ્યાનથી. હવે માની લો તમારા ઘરે એક સળિયો છે અને એના ઉપર ઋણ વિદ્યુત ભાર છે. હવે શું થશે સમજજો. હવે આ વાહક છે ને એટલે આ માઇનસ પ્લસ ને ખેંચશે એટલે બધા જ પ્લસ આવી રીતે ગોઠવાઈ જશે. શું કામ? કારણ કે વાહક છે એટલા માટે. તમને ખબર પડે છે? બરાબર. એટલે આ અંદરના જે પ્લસ હશે એટલે માઇનસ ખેંચશે એટલે બધા જ અહીંયા આરામથી ગોઠવાઈ જશે. જ્યારે આપણો ઘોડો વાહક હશે તો. હવે સમજો. હવે માની લો આ એક આપણો ઘોડો છે, અહીંયા પ્લસ વિદ્યુત ભાર છે. માની લો ચાર્જિંગ થઈ ગઈ છે, પણ આ અવાહક છે. શું છે? અવાહક છે. હવે આ અવાહક હશે ને, હવે માની લો તમે આ રોડ અહીંયા લગાવો છો. હવે અવાહક હશે ને તો આ આના જેમ ગોઠવાશે નહીં. બરાબર? જ્યાં હશે ત્યાં જ રહેશે. ત્યાં જ રહેશે. આ કામની વસ્તુ છે. ગોઠવાશે નહીં. તમને ખબર પડે છે? ગોઠવાશે નહીં. હવે બીજી એક વસ્તુ પણ સમજો. હવે માની લો હવે આ તમને ખબર પડી ગઈ વાહક છે એટલે આ ઋણ અને આ પ્લસ ખેંચશે એટલે બધા પ્લસ એક બાજુ આવી જશે. હવે એનો મતલબ શું? અહીંયા કોણ હોવા જોઈએ? માઇનસ હોવા જોઈએ. શું હોવા જોઈએ?
માઇનસ, કારણ કે નેટ વિદ્યુતભાર હંમેશા અચળ હોવો જોઈએ. નેટ વિદ્યુતભાર બદલાશે નહીં. બરાબર. જોઈ લ્યો એકદમ ધ્યાનથી. આકૃતિ એકદમ વ્યવસ્થિત બનાવજો. બરાબર. આ કેના માટે છે? વાહક માટે છે. આ કેના માટે છે? અવાહક માટે છે. એનામાં આપણને આ પોઈન્ટ યાદ રાખવાનો છે. જ્યાં હશે ત્યાં જ રહેશે, કાંઈ પણ બદલાશે નહીં. બરાબર. આ વસ્તુ બહુ જ કામની છે. તમને ખબર પડે છે? હવે સમજો આપણે શું કરશું. આના આધારે છે ને MCQ ને પૂછાય છે. મને એવું લાગે છે કે તમને પણ તમારી બોર્ડ એક્ઝામમાં તમને 50 MCQ હશે અને 50 થિયરેટિકલ પ્રશ્ન હશે. તો MCQs ને બધા આવા બધા નાના નાના આર્ટિકલમાંથી એ લોકો MCQ બોર્ડમાં પૂછે છે. બરાબર. એટલે આપણને આ બધી વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. બરાબર. હવે આપણે આગળ વધીએ. સમજો ધ્યાનથી. હવે આપણે એક કામ કરીએ. હવે આને આપણે હટાવી દઈએ. આને આપણે હટાવી દઈશું. એટલે શું થઈ જશે? આ લોકો જેમ હશે એમ બેઠા હશે, આરામથી બેઠા હશે ખાઈને. બરાબર. બેઠા હશે. તો હવે અહીંયા હું તમને બીજો કોન્સેપ્ટ શીખવાડીશ, જેને કહેવાય અર્થિંગ. જેને શું કહેવાય? અર્થિંગ. હા, તમે શબ્દ સાંભળેલો હશે. હવે અર્થિંગમાં શું હોય એ હું તમને સમજાવી દઉં. હવે આપણી જે પૃથ્વી છે ને એક બહુ જ મોટો વાહક જેવું કામકાજ કરી. બરાબર. એટલે આપણે જ્યારે સર્કિટમાં કે ગમે તે આપણને અર્થિંગ દર્શાવવાનું હોય તો આપણે અર્થિંગ માટે આનો ઉપયોગ કરશું. જ્યારે આવું કંઈક દોરેલું હોય તો હવે તમને ખબર પડવી જોઈએ કે આ અર્થિંગ માટે સંજ્ઞા વપરાય. અર્થિંગ માટે. તેના માટે અર્થિંગ માટે. બરાબર. હવે સમજો શું થશે. હવે આપણે બીજી બાજુને અર્થિંગ કરી નાખીએ છીએ. બીજી બાજુને શું કરી નાખ્યું? આપણે અર્થિંગ કરી નાખશું. તો જેમ આપણે અર્થિંગ કરી નાખશું એટલે આપણા જે આ ઇલેક્ટ્રોન્સ હશે એ લોકોને રસ્તો મળી જશે બહાર જવા માટે. એટલે બધા જ ઇલેક્ટ્રોન્સ નીચે ઉતરી જશે. કારણ કે ઇલેક્ટ્રોન કને તમે જોઈ શકો છો સાફ સાફ એને રસ્તો મળી ગયો. કે ઇલેક્ટ્રોનને રસ્તો મળી ગયો એટલે બધા જ ઇલેક્ટ્રોન કહેશે હાલો આની હાલો હાલો. બધા જ ઇલેક્ટ્રોન નીચે આવ્યા જશે. બરાબર. બધા જ ઇલેક્ટ્રોન ક્યાં આવ્યા જશે? નીચે આવ્યા જશે. એટલે સૌથી છેલ્લે ગોળામાં અહીંયા વિદ્યુતભાર આવી જશે. બરાબર. બરાબર. તો જો પહેલે કેવો હતો? પહેલે ચાર્જિંગ નહોતો થયેલો. હવે જો ચાર્જિંગ થઈ ગઈ એના ઉપર જો પ્લસ 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 વિદ્યુતભાર આવી ગયા. પહેલે આવો હતો સૌથી પહેલા. બરાબર. સૌથી પહેલા આવો હતો. પછી આપણે આવું કર્યું એટલે આ બીજો નંબર. ત્રીજા નંબરમાં આપણે શું કર્યું? અર્થિંગ કરી. બધા જ ઇલેક્ટ્રોન નીચે આવી ગયા. ચોથામાં તમે જુઓ પહેલામાં કાંઈ નહોતું. હવે ચાર્જ થઈ ગયું. તો આ રીતને આપણે કહીએ પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. વિદ્યુત ભારિત એટલે ચાર્જિંગ કરવું. શું કરવું? ચાર્જિંગ કરવું.
બરાબર. હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે બધા પ્લસ જે છે ને એ મેં જરાક દૂર દૂર દોરેલા છે. શું દોરેલા છે? દૂર દૂર દોરેલા છે. શું કામ? કારણ કે તમને ખ્યાલ હશે કે પ્લસ અને પ્લસ વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. અપાકર્ષણ થશે એટલે શું થશે? દૂર જશે. બરાબર. એટલે બધા દૂર દૂર બેસી જશે. પણ હવે વિદ્યુત ભારિત આપણો ગોળો થઈ ગયો છે. તો આ રીતને કહેવાય ચાર્જિંગ બાય ઇન્ડક્શન. પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. બરાબર. જોઈ લ્યો તમે. હવે જે વાત મેં તમને એક ગોળામાં સમજાવી છે, બરાબર, એ જ ને એ જ વાત આ લોકોએ બે ગોળા લઈને સમજાવી છે. બરાબર. તમને બે ગોળો લેવો હોય તોય લઈ શકો છો. બરાબર ને, કાંઈ ફરક નહીં પડે. આ આવશે, આ કરવું હોય તો અહીંયા પ્લસ આવી હશે તો બીજાને માઇનસ આવી હશે. બરાબર ને, કાંઈ ફરક નહીં પડે, એ જ રહેશે બધું. પણ એક વસ્તુને સમજજો, અર્થિંગ આપણે તમે અહીંયા ઇલેક્ટ્રોન કને આપો. બરાબર ને, આ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે કહીએ કે ઇલેક્ટ્રોન થાય. બરાબર ને, જ્યાં ઇલેક્ટ્રોનની ખામી હોય ત્યાં આપણે કહી દઈએ કે ત્યાં ધન વિદ્યુતભાર હોય. બરાબર. એકદમ સિમ્પલ રાખીએ. બરાબર. જો એકદમ ઇઝી છે. અને બીજું તમે જોઈ શકશો કે આર્ટિકલમાં એ લોકોએ શું લીધું હશે. જો કે હા, માઇનસના જગ્યાએ જો પ્લસ લીધેલું હોય તો ઊંધું કરી નાખજો બધું. બરાબર ને, એ જ છે બધું. બરાબર ને, એકદમ ઇઝી છે. અને મારા ખ્યાલથી આ જ તમારું પહેલું ઉદાહરણ છે. આ તમારું શું છે? પહેલું ઉદાહરણ. ઇમ્પોર્ટન્ટ છે. આવા ઉદાહરણ 2 માર્ક્સમાં આવી શકે કે તમે અર્થિંગની મદદથી તમે વિદ્યુત ભારિત કેવી રીતે કરી શકો. તો એનામાં પણ જે આપણે આ રીત કરેલી છે એ જ રીત આવશે. બરાબર. એકવાર જોઈ લ્યો. આનામાં કાંઈ પણ ડાઉટ હોય તો મને કહી દો. તમે કમેન્ટ પણ કરી શકો છો, નો પ્રોબ્લેમ. પણ એકદમ બધું ધ્યાનથી સમજજો. બરાબર ને, એકદમ સરસ આર્ટિકલ છે બધા. બરાબર. આપણે બે ગોળા લઈને પણ કરી નાખીએ એટલે આ થિયરી આખી ક્લિયર થઈ જશે. બરાબર. આ તમારું પહેલું ઉદાહરણ પણ થઈ ગયું. બરાબર. હવે આપણે આગળ વધીએ. બે ગોળા લઈને પણ આપણે કરી શકીએ. ચાલો બે ગોળા લઈને કરીએ. બે ગોળા લઈને કરવું હોય તો સૌથી પહેલા બે ગોળા દોરી લ્યો અને બે એકબીજાને જરાક અડે છે. પહેલે જો ધ્યાનથી. પહેલે કેવા છે? નેટ વિદ્યુતભાર કેવો છે? 0 છે. તમને દેખાય છે સાફ સાફ. એટલે આપણી આ પેલી આકૃતિ થશે. હવે આપણે એવો રોડ છે જેના ઉપર પ્લસ વિદ્યુતભાર છે. પ્લસ વિદ્યુતભાર છે એટલે માઇનસને પોતાની તરફ ખેંચશે. પ્લસ વિદ્યુતભાર હશે એટલે માઇનસને પોતાની તરફ ખેંચશે. એટલે અહીંયાના જે પણ ઇલેક્ટ્રોન હશે અહીંયા આવી જશે. તો આ ખેંચ્યો. હવે અહીંયાના ઇલેક્ટ્રોન બધા અહીંયા આવી ગયા.
બરાબર, એટલે અહીંયા કોણ બાકી રહેશે તો પ્લસ. સમજ પડે છે. અને હજી એકવાર કહી દઉં, આ વાહક માટે છે. એના માટે છે, વાહક માટે છે. બરાબર, અવાહક માટે નથી. અવાહકમાં કોઈ દિવસ આમ થાય નહીં. બરાબર ને, વિદ્યુત ભાર એટલે જ્યાં હતા ત્યાં જ રહેશે, કાંઈ પણ બદલે નહીં. બરાબર, તમે જોઈ શકો છો આકૃતિમાં. બરાબર, હવે હાલો આગળ વધીએ. હવે જો પહેલા એકબીજાને અડતા હતા, હવે બંનેને છૂટા કરી નાખો. બંનેને છૂટા કરી નાખો. આવું કંઈક થઈ જશે. પહેલે કેવા હતા હમ સાથ સાથે, પણ હવે અલગ થઈ ગયા. કેવા થઈ ગયા? અલગ થઈ ગયા. તમને દેખાય છે એકદમ ચોખ્ખે ચોખ્ખું બોર્ડ ઉપર, તમે જોઈ શકો છો. જો બરાબર, બરાબર. હવે સમજો, હવે જેમ તમે અલગ કરશો, જેમ તમે અલગ કરશો તો આ બંને વચ્ચે શું થશે? આકર્ષણ થશે. એટલે આ લોકો આવી રીતે ગોઠવાઈ જશે. બરાબર, જેમ તમે અલગ કરશો એટલે આવી રીતે વળી ગોઠવાઈ જશે. હવે બંનેને સાવ અલગ કરી નાખો. બંને હવે અલગ અલગ દેશમાં રહીએ છે. બરાબર, બંને હવે અલગ અલગ દેશમાં રહીએ છે. એટલે એક આ અને એક આ. એટલે હવે આ ઋણ વિદ્યુત ભાર શું થશે? અપાકર્ષણ થશે. એટલે આવી રીતે ફેલાઈ જશે અને આનામાં આવી. બરાબર, એટલે ટૂંકમાં છૂટા છૂટા થઈ જશે. કેવા થઈ જશે? છૂટા છૂટા. બરાબર, તો આવી રીતે પણ ચાર્જિંગ થાય. બરાબર, એટલા માટે સૌથી પહેલાં મેં એક ગોળા લીધો હતો આપણે ખાલી, અને આપણે એના વડે આપણે ચાર્જિંગ કર્યું હતું. એટલે ચાર્જિંગનું અર્થિંગ વડે ચાર્જિંગ કર્યું હતું. કેના વડે કર્યું હતું? અર્થિંગ વડે. હવે જ્યારે પણ તમે પ્રેરણ શબ્દ વાપરો એટલે બે આવી જાય. બરાબર, એટલા માટે આ આપણે પછી સમજ્યું. તો તમારા મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે આ પહેલે આમ ગોઠવેલા હતા, પછી આમ કેમ થઈ ગયું, આમ. હવે મારા ખ્યાલથી બધા જ કોન્સેપ્ટ તમારા મગજમાં બેસી ગયા હશે. તમને કાંઈ પણ તકલીફ પડશે નહીં. બરાબર, તો આજ માટે મારા ખ્યાલથી ઘણું છે. આની નોટ્સ તમે વ્યવસ્થિત રીતે તમે તમારી નોટમાં બનાવજો, અને કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને જરૂર જણાવજો. થેન્ક યુ વેરી મચ.